અરે તો હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં છો. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો યસ ગાઈઝ, આજે ખુશખબરીની વાત એ છે કે મારા ઘરમાં છે કંઈ નહીં, છોડો. મારા ઘરમાં નહીં, પણ મમ્મી અને પપ્પાએ ઉતાર્યો છે આજે સરસ મજાનો વ્લોગ. અને એ વ્લોગ એને પહેલી વાર ઉતાર્યો છે, લાઈફમાં પહેલી વાર. અને એને મેં શીખવાડ્યું હતું ઘણું બધું કે ભાઈ આ કરીને જજો, આ કરીને જજો, અને આટલું આટલું યાદ રાખજો અને આ રીતે મોકલજો. બધું A to Z એને પરફેક્ટ કર્યું છે. થેન્ક યુ એ બંનેને. અને યસ, એને બ્લોગની ક્લિપ્સ લીધી છે, જેટલું આવડ્યું એટલું શૂટ કર્યું છે. અને તમે લોકો કમેન્ટ્સ કરીને એને સારું સારું કહેજો, તો એમને પણ મજા આવે અને સારી કમેન્ટ વાંચશે. ઇમ્પ્રોવાઇઝેશન ઘણું બધું આવી ગયું છે કે ભાઈ મેં શીખડાયું તો એના કરતાં તો ઘણું બધું સારું કર્યું છે. એને એક ફોન આપ્યો છે, મેં કીધું તમે ત્યાં જાઓ, તમે તમારી રીતે શૂટ કરો તો એ અમને પણ જોવા મળે અને તમને પણ જોવા મળે. આપણે કેવું કે અહીંયા બેઠા બેઠા એ લોકોની એન્જોયમેન્ટ પણ જોઈ શકીએ અને ત્યાં કેવું વાતાવરણ છે, શું છે, એ બધું આપણે જોઈ શકીએ અને એકદમ નેચરલી. કારણ કે મમ્મીને કોઈ વસ્તુ બનાવતા તો આવડે નહીં કે ભાઈ અજમી તો કોઈ એક્ટર છે ને, એટલા માટે એ તો નેચરલ જ બનાવવાની છે અને બધું A to Z હું એમનું એમ જ રાખીશ તમારી સામે. આમ રાખો. તો ગાઈસ, તમે લોકો બસમાં બેસી ગયા છીએ. કેવું લાગે તમને? મજા આવે? બે દિવસ ખબર પડશે કે કેવી મજા નીકળે ઈ ગા. પણ ગાઈસ, આ એક લાવો છે કે જેના ભાગમાં હોય એને જ મળે, અને અમારા ભાગમાં તો બહુ થોડોક વહેલો આવી ગયો કે સારું નસીબદાર છીએ અમને કે અમને આવા દીકરા બહુ મળ્યા, કે અમને જાત્રા અત્યારથી એટલી ઉંમરમાં કરાવે છે મારો દીકરો. ગાઈસ, તમે લોકો જોઈ શકો છો અત્યારે અમારે રસ્તામાં હોલ્ડ થયું છે નાસ્તા પાણી કરવાનો. તો અમે લોકો થેપલા ઓલરેડી ઘરેથી લઈ આવ્યા છીએ ઘરના. અને ગુજરાતીઓ બહાર ફરવા નીકળે ને થેપલા ન હોય એવું તો બને જ નહીં કોઈ દી ભેગા. એટલે દહીં છે, દહીં લીધું છે, થેપલા છે. તો હવે અમે નાસ્તો કરી લઈએ. નાસ્તો જમવાનું બધું એક જ છે, આમાં જ છે બધું. એટલે તો અમે જમી લઈએ. ગાઈસ, આ છે અમારી બસ અને અમે આમાં જઈએ છીએ પ્રયાગરાજ. અમે નાસ્તો બાસ્તો કરી લીધો છે. બોલો, નાસ્તો શું કર્યો? થેપલા, દહીં. દહીં થેપલા. બોલો નંદાભાઈ. દહીં, થેપલા, લસણવાળી ચટણી. મજા આવી ગઈ ને? અરે જામો પડી ગયો, હવે નીંદરે જોરદાર આવે. તો આ છે પંચવટી હોટલ. અહીંયા અમે લોકોએ નાસ્તો કર્યો છે અને હવે પાછી બસ ઉપડવાની તૈયારી છે, એટલે અમે જે બસમાં બેસી જઈએ છીએ. તો અમે પહોંચી ગયા છે ગોધરા અને હાલોલની વચ્ચે ગઈ છે. તો અમે અહીંયા નાસ્તો કરી લીધો છે, મસ્ત એવા બટેટા પૌવા અને ચા હતો. તો અમે ખાઈ લીધું છે અને બધા લોકો તમે જોઈ શકો છો નાસ્તો કરે છે. શું કરે? જોઈએ જો બારીમાંથી નવરા બેઠા ટાઈમ કાઢીએ. ત્યારે કેટલા વાગ્યા? ત્યારે વાગવામાં 11:15 થયા છે. ને લગભગ આપણે રાજસ્થાનની બોર્ડર આજુબાજુ પહોંચવા આવ્યા છે. દાહોદ ને રાજસ્થાનની વચ્ચે છે આપણે. અને આમાં મેપમાં મેં જોયું તો 17-18 કલાક હજી બસમાં આપણે વિતાવવાના છે. થોડીક બસમાં હાકડ છે, પણ હવે ઘણું વાંધો નહીં, હાલશે. ગાઈસ, તમે જોઈ શકો છો આ બહુ અમને એટલે બહુ બસમાં છે ને એટલો કંટાળો આવે. એટલે આમ કંટાળો નથી આવતો, પણ આમ થોડીક આમ હાકડ પડે છે. 2x1 હતી આવવાની અને એની જગ્યાએ 2x2 આવી, એટલે થોડીક હાકડ થઈ ગઈ છે, પણ હકાવી લેવું. વાંધો નહીં, હાલે કા બીજું હું. અંકલ બોલી બધાને બહુ મજા આવે ને, એટલે હું એને કહું કે તમે જરાક બોલજો જોશથી, એટલે બધા લોકોને બહુ મજા આવશે. તમારો અવાજ બધાને સાંભળવું બહુ ગમે. તમે બોલો એ બધાને બહુ ગમે, બહુ બોલતા નથી ને એટલે. અને અમે 11:15 જેવું થયું છે ને, લગભગ 12:30 કે બસનો સ્ટોપ હશે જમવા માટે. તો ત્યાં જઈને તમને બસ બતાવશું કે અમે શું જમીએ છીએ. ગાઈસ, આપણે જમવા તરફ જઈએ છીએ. ત્યાં 2 જણા તો બેસી ગયા છે જમવા, તમે જોઈ શકો છો. દેખો, આ 2 તો જો જમવા બેસી ગયા. બહુ ભૂખ લાગી તમને? બહુ ભૂખ લાગી? મારે આટા નહીં, તો તમને ગોતતી હતી ત્યાં. હાલો જઈને થેપલા ખાવા. ગાઈસ, થેપલા પછી વૈધા થાય તો પછી હવે એનો ઉપયોગ કરવો પડે ને અમારે. હું તો ખાલી વ્લોગ લઉં છું. તો ગાઈસ, અહીંયા અમારા આદિના પપ્પા ફોટો સેશન ચાલુ છે અને ઊભા રહી ગયા છે. બહુ મસ્ત લોકેશન છે, દેખો. મસ્ત લાગુ છે, મસ્ત લાગુ છે. અહીંયા જો હિંચકા ખાવાની બહુ મજા આવે છે. અત્યારે નાનું ભાવ હિંચકા ખાય છે. થોડીક વાર એન્જોય કરીએ, પછી પાછું બસમાં બેસી જવાનું છે. અત્યારે અમે એમપીમાં લગભગ એમપીમાં પૂગી ગયા ને આપણે. અત્યારે અમે લોકો એમપીમાં પૂગી ગયા છીએ અને હજી અમારે કાલ સવારે લગભગ પહોંચશું અમે. હજી ત્યાં ઘણી સફર તય કરવાનો છે. અહીંયા પણ તમે જોઈ શકો છો બહુ મસ્ત એવું ગાર્ડન છે.
અત્યારે તો કોઈ નથી અહીંયા, બપોર તડકો થઈ ગયો છે એટલે, પણ આમ બહુ મસ્ત ઝાડ છે, ગાર્ડન જેવું છે અહીં નાનું એવું, અને અહીં ફુવારા ચાલુ થતા હશે એવું કંઈક છે અહીંયા. કેવા મસ્ત ઝાડ કટિંગ કરેલા છે, બહુ મસ્ત લાગે છે. અમે નાના હતા ને ત્યાં ચોપડીમાં રાખતા આવું, કે આનાથી વિદ્યા આવે, આવું કંઈક ઝાડ કહેવાય છે, આ મયુરપંખ કહેવાય લગભગ, પણ પહેલાં આવું ચોપડીમાં રાખતા અમે નાના હતા ત્યારે. તો કંઈ ખબર પડે નહીં કે આનાથી વિદ્યા આવે, ચોપડીમાં રાખીએ ને તો એવી કહેવત હતી પહેલાં. જો અહીંયા અમારા બા હિંચકા ખાય છે, મજા આવે. હિંચકા ના ખાવાય તો આવો જ ન ખાય નહીં, કોઈ હિંચકાવાની જરૂર જ ન પડે. આપણે રીતે હિંચકા તો ખાઈ શકીએ. કોનો? તમારો? સારું, ચાલો. ગાઈસ હવે અમારે બસમાં બેસવાનો ટાઈમ થઈ ગયો છે. મસ્ત એવું જમી લીધું છે. હાલો હવે બસમાં ચડી જઈએ. આ જો અમારા પાડોશી છો બધા. બસ ઉપડવાનું તૈયાર થઈ ઉપર ચડવું પડશે, થોડીક તકલીફ પડે છે, પણ હવે અત્યારે અમે ભોપાલ પાસે પહોંચ્યા છે. બસનો સ્ટોપ છે અમારે જમવા માટેનો, તો અમે લોકો બધા જમવા માટે નીચે ઉતરે છીએ. જોઈએ જમવામાં શું છે, લગભગ તો પાઉંભાજી છે એવું કહે છે. એટલે અમે ભોપાલની આજુબાજુમાં છીએ અત્યારે, તો જોઈ શકો છો તમે બધા જો કેટલા લોકો છે. અને એમાં સત્સંગ ચાલુ છે લેડીઝ. બધો જલસો હાલે અને કુંભમાં જવાના ગીત ચાલુ છે. ગાઈસ ફાઇનલી અમારું જમવાનું રેડી થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે. અને આ બે અત્યારે જો આ લોકોને બહુ ભૂખ લાગી છે તો જમવા બેસી ગયા છે. ખાઈ કરી દો. અને તમે જોઈ શકો છો કે જમવામાં શું છે. જમવામાં છે પાઉંભાજી છે, પુલાવ, પાપડ, કાચું છે અને છાશ છે અને ગુલાબજાંબુ છે. ગુલાબજાંબુ ચકાઈ ગયા. ફાઇનલી અમે ભોજન કરી લીધું છે. સાંજનું જમવાનું પતી ગયું છે અમારું. તો હવે અમે બસમાં હવે આપણે આપણી જગ્યાએ જાય છીએ, કારણ કે જમી લીધું એટલે ઠંડી એ થોડીક લાગવા માંડી છે. હા, એ કેમ છે? મજામાં. વેટુ પ્રયાગરાજ. જમી લીધું? જમી લીધું. કુંભમાં ડૂબકી. હર હર મહાદેવ. હર મહાદેવ. બધા એમ કહે છે બીવડાવે છે કુંભમાં બહુ ટ્રાફિક છે. થઈ જશે. ભગવાન બોલાવે ને એટલે અહીંયા કાંઈ બાકી ન રહે. કાંઈ બોલાવે તો વાંધો નહીં. ચિંતા નહીં કરવાની. ચિંતા નહીં કરવાની. એ વાત સાચી. ચિંતા તો કરવી પડે ને દાદા. ના ચિંતા શું કરવાની. હા. જાત્રા કોને કહેવાય? જાત્રા એટલે કષ્ટી વગરની જાત્રામાં મજા ના આવે. બોલો બોલો. ચિંતા નહીં કરવાની, ચિંતન કરવાનું, ચિંતનમાં ભગવાનનું નામ લેવાનું, બધું હરખું થઈ જાય. અહીંયા તમારે બેઠા બેઠા ચિંતન કરવાનું, અમે ચિંતન કરવાનું. બધું હરખું થઈ જાય. અમારે તો ભત્રીજો છે ત્યાં 35 કિલોમીટર દૂર. તો ઈ કે એરફોર્સમાં છે. એવું છે? હા, છતાં ઈ કે અહીં આવું વ્યવસ્થા કરું, પણ આપણે રૂટ છે એ અલગ રૂટ ઉપરથી જાય છે, નકર ઈ રસ્તામાં જ આવે. એવું છે. હા. હર હર મહાદેવ. હર હર. ગાઈસ આ લોકો અમારી સાથે છે બધા. દાદા છે, ભાઈ છે. અને હવે આપણે ઠંડી લાગે એ પેલા ત્રણે જણા બેઠા છે ને, આ બે એક જ સ્ટાફના છે. રાજકોટ AVPTI માં નોકરી કરે. હા આ મારી દીકરી છે. હા. હું નિવૃત્ત સરકારી કર્મચારી છું. સરસ સરકારી કર્મચારી. એવું છે. સરસ 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 સરસ. સરકારી કર્મચારીઓ નીકળ્યા છે. હા. ડૂબકી લગાવવા. સારું સારું. તો ભાઈ તમે લોકોએ જોયું એ રીતે કે સરસ મજાની ક્લિપ્સ લીધી છે અને દરરોજ ને દરરોજ આપણને બતાવતી જશે કે ક્યાં પહોંચ્યા, શું કર્યું, શું નહીં, એ બધી જ વસ્તુ. તો તમે લોકો પણ જોતા રહેજો ને મજા આવી મને. અને તમને લોકોને ક્લિપ્સ કેવી લાગી એ કમેન્ટ કરજો. બાકી યસ, અહીંયા અમારે એક નાયા વગરની બેઠી ને એક નાઈને બેઠી છે, બરાબર છે. અને હા, એટલે હમણાં જ નાયું, મેં હમણાં જ નાયું જો કે. બટ યસ, અમે લોકો જ છીએ અત્યારે ઘરમાં, બીજું કોઈ જ નથી. રિયો અહીંયા બેઠો છે.
અમે લોકો બહુ મોડા 10 વાગે ઉઠ્યા. જે મમ્મીને ડર હતો એ જ થયું. અને એમ નહીં અલાર્મ કેટલા વાગે વાગ્યો હતો સી ખબર 7 વાગે અલાર્મ વાગ્યો હતો મેં 7 વાગ્યાનો અલાર્મ મૂક્યો હતો અને પછી મેં તાળી પાસે મૂક્યો મેં કીધું ચલો હું નહીં ઉઠી શકું તો પૂજા તો ઉઠી જાય સારું શું એક્સપેક્ટ કરે. તારું એક્સપેક્ટ એટલે મેં કીધું રિયલમાં નહીં સાંભળી શકતી જ્યારે અરે, ઉઠી હોય તો એમ- ઊંઘમાં શું સાંભળવું? અરે એમ નહીં મેં કીધું તું કદાચ કામકાજ કરવાનું હોય ને આન તેન તો મેં કીધું ઉઠી જાય એમ બરાબર છે એટલીસ્ટ વચ્ચે રાખી દેતો હતો. માય ગોડ એ મારા મગજ ન ચાલ્યું એમાં એટલે જે ઉઠે હા એ બધું બરાબર હતી પણ ટ્રસ્ટ નહીં કરવાનો મારી એટલે મેં કીધું પૂજાને ઉઠવું હોય છે વહેલું એટલે મેં કીધું પૂજા પાસે રાખું તો સંભળાય હું વહેલી ઉઠી જઈશ બા તમે કંઈ કરતા નહીં હું જીમમાં જઈ પેલા બધું કામ કરીને જઈશ તમે કામ પણ ન આવડતા તમે ખાલી બેસી જજો ખાલી બધું લઈ લેજો. તમે બધું લઈ લેજો તો બધું એને જ કરવું પડ્યું संस्कारी बहू के नाम पर मैं मिल चुकी हूँ इधर गए तो 10 बजे मैं उठी थी आराम से अरे वाह, फिर अरे वाह। काम वाम किया अच्छे से हाँ। 1 घंटा फिर ऐसा लगा कि और सब दूसरा काम जो था वो इस पे छोड़ दिया હા हाँ और हम अभी बाहर जा रहे हैं वैलेंटाइंस डे मनाने વેલેન્ટાઇન ડે મનાને આજુબાજુ અત્યારે બાન બધા ઉપર ને એવી રીતે છે બરાબર છે નૈના ફઈ ને એ બધા આવે છે હમણાં થોડી વારમાં તો બસ બેઠા છીએ રસોઈ બસોઈ હમણાં થાવી છે તો બાકી નહીં થાય કંઈ વાંધો નહીં આજે ઉપવાસ બીજું હું હે પૂજા ઉપવાસ ના આવી જાય પ્રયાગરાજ 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 જઈશું પ્રયાગરાજ પ્રયાગરાજ જઈશું અહીંયા તો આવો દાદા પાછું કરતા અહીંયા તો આવો અહીંયા કરો આને આગળ કઈ નથી એની મલક છે કામ અને એની જોડે પછી એ લઈ જાય હા હા પણ અને હવે અમે બસ તરફ જઈએ છીએ અને બસમાં બેસી અને પાછું હાલો હવે આપણે જોતા રહેજો મારો વ્લોગ ચાલુ કર્યો તો આ મિનિટો આવે ને લખેલી આમાં મને નથી ફાવતું ઓલા શીખડાયું 2 દીમાં મને કે તું થોડીક ક્લિપ લે ને તો હું વ્લોગમાં એડ કરી દઉં કે લોકોને મજા આવે ચાલો તો અત્યારે અમે